પ્રાપ્તિને સમજવા માટે, અનુભવવા માટે કેવળ વિશ્વાસ જ કામ લાગે. મહારાજે કહ્યું છે કે અતિશય શ્રદ્ધા અને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો દેહ છતાં જ ભ્રમરૂપ થઈ જાય. સારંગપુર 9. એમના વચનથી જ એમના સ્વરૂપનું જ્ઞાન થાય. વચનામૃત છેલ્લાનું 27. આપણી બુદ્ધિ, તર્ક કે અનુભવ બધું જ પ્રાપ્તિને સમજવા માટે સાવ ઓછું પડે. વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે એટલે વિશ્વાસ રાખવાનો છે. આ અધ્ધરતાલ વાત નથી. આ પુરુષોને જૂઠું બોલવાનું કોઈ કારણ નથી. એમને આપણી પાસેથી કાંઈ જ જોઈતું નથી. તે આપવા આવ્યા છે. એટલે મહારાજ અને ગુણાતીત પરંપરાના વચનોમાં દ્રઢ વિશ્વાસ રાખવો. એમણે કૃપા કરીને પોતાનું સ્વરૂપ સમજાવ્યું છે. એને પરમ સત્ય કરીને માનવું. 2. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. 3. મહારાજ અને સ્વામી સત્પુરુષ રૂપે સદા પ્રગટ છે. શાસ્ત્રીજી મહારાજનું વચન છે કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા જ નથી. 4. સંત એ જ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ મનુષ્ય રૂપે આપણા જેવા જ લાગે, પણ એ મનુષ્ય નથી. તે સાકરનું નારિયેલ છે. ઐશ્વર્ય બતાવે કે ન બતાવે તે એમની મરજીની વાત છે, પણ એ અક્ષરધામના જ પુરુષ છે. એમને વિશે સંપૂર્ણ દિવ્યભાવ રહે તો જ પ્રાપ્તિનું સુખ આવે. 5. મહારાજ અને સ્વામીના સંબંધવાળા, પ્રગટની નિષ્ઠાવાળા સંતો અને હરિભક્તો પણ મનુષ્ય નથી, દિવ્ય છે. તો સત્પુરુષ દિવ્ય હોય તેમાં શું કહેવું? ભક્તો પ્રત્યે જેટલો દાસ ભાવ અને દિવ્ય ભાવ હોય એટલું પ્રાપ્તિનું સુખ આવે. 6. આ લોકના સુખ દુઃખ આવ્યા કરે, પણ પ્રાપ્તિની સામે નજર રાખીએ તો સુખ દુઃખ જરાય નજરમાં ન આવે. તો આપણે જે પ્રાપ્તિની વિચારની વાત કરીએ છીએ, આપણને શું આપશે? સ્વરૂપ નિષ્ઠા. શ્રીજી મહારાજે અંત્યના બીજા વચનમાં છેલ્લે એ જ વાત કરી કે સોલ્યુશન આટલું જ છે. જેવી પરોક્ષ ભગવાનના સ્વરૂપને વિશે પ્રતીતિ છે, એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે પ્રતીતિ આવે તો જેટલા અર્થ શાસ્ત્રમાં સિદ્ધ કરવાના કયા છે બધા અર્થ સિદ્ધ થઈ જાય. આટલું જ છે. ગરડા મધ્યના 13મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને વાત કરી. એમણે કીધું કે જ્યારે તમને આ અમારું પ્રગટ સ્વરૂપ સમજાશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ જીત્યામાં લેશ માત્ર પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં વાત કરી, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. જ્યારે પરમને તમે જોઈ શકો, જ્યારે એને સમજી શકશો સ્વરૂપને, એ સ્વરૂપને સમજવાની દિશામાં આપણે પ્રગતિ કરવા માંગીએ છીએ. એ છે પ્રાપ્તિનો વિચાર. તો એ આપણને કઈ બે વસ્તુ આપશે? પહેલી વસ્તુ તો સુખનો, નિરપેક્ષ સુખનો અનુભવ આપણને આપશે પ્રાપ્તિનો વિચાર. ગમે એવી પરિસ્થિતિ બહાર વિપરીત થાય, આપણે સ્થિર રહી શકીશું. અને જો આપણે સ્થિર રહી શકીશું તો આપણા કુટુંબને સ્થિર રાખી શકીશું. અને બીજી વસ્તુ કે એ આપણને આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરાવશે. આ બે લાભ આપણને આનાથી મોટા થવાના છે. પણ એ પ્રાપ્તિના વિચારમાં આપણે શું કરવાના છે? એમાં 3 પગથિયા આપણે આજે શીખવાનો પ્રયત્ન કરીશું. એમાં પહેલું પગથિયું છે વિચાર, બીજું પગથિયું છે વિશ્વાસ અને ત્રીજું પગથિયું છે વિચાર. વિચાર, વિશ્વાસ, વિચાર.
આ 3 પગથિયાની અંદર આપણે આજે પ્રાપ્તિને સમજવાની કોશિશ કરવાના છીએ. એમાં સૌથી પહેલું પગથિયું વિચારનું આવે છે. આ કયો વિચાર છે? આ વિચાર છે આપણને જે સત્પુરુષ પ્રાપ્ત થયા છે એનો વિચાર, આપણને જે ગુરુ પ્રાપ્ત થયા છે એનો વિચાર. શાસ્ત્ર માત્ર અહીં લાવીને આપણને મૂકી દે છે કે ગુરુ મળે પછી તમે પહેલું પગથિયું ભરી શકશો આ દિશામાં. તો આપણને જે ગુરુ મળ્યા છે એ કેવા છે એની નિર્મળતાનો વિચાર એ બહુ જ અગત્યનો છે. ત્યાંથી જ આધ્યાત્મિક માર્ગમાં આપણે પહેલું પગથિયું ભરી શકીએ છીએ. તો ગુરુની નિર્મળતાનો વિચાર, આ એવો વિચાર છે જે આપણે બુદ્ધિથી સમજી શકીએ. આ એવો વિચાર છે જે આપણી આંખોથી આપણે જોઈ શકીએ છીએ. લોગ કહેતે હૈ કાગજ કી લેખી, હમ કહેતે હૈ નૈનન કી દેખી. કબીરજીએ કીધું છે. આ નૈનન કી દેખી, આંખોએ જોયેલી વાત, આપણે બધાએ અનુભવેલી વાત આપણે વિચારવાની છે. ગુરુની નિર્મળતાનો વિચાર. તો આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, એમના જીવનની નિર્મળતાને વિચારવી એ પ્રાપ્તિના વિચારનું પહેલું પગથિયું છે કે પોતે કેવા છે. એમાં છે એમના જીવનની, એમના આચરણની નિર્મળતાની વાત. દુનિયાની અંદર સારા વિચારો આપવા એવું કરવાવાળાની બહુ ખોટ નથી. લેખો લખવા, અધ્યાત્મ પૂર્તિની અંદર પોતાના આર્ટિકલ્સ આપવા, કોલમો લખી નાખવી, પુસ્તકો છાપવા કે પારાયણો કરવી, આવું બધું તો બધા જ કરી શકે છે. પણ જે પોતે બોલે છે એ પોતાના આચરણની અંદર હોય ને, આ બહુ મોટી વસ્તુ છે. સ્વામીશ્રી પોતે આચરણના સંત છે. પોતે બોલે છે, ઉપદેશ આપે છે, પણ એના કરતાં 1000 ગણું પોતાના જીવનમાં મૂકે છે. આ એની નિર્મળતા છે. એમણે જે કાંઈ વાતો કરી છે આપણને 100% એમના જીવનની અંદર આપણને જોવા મળે છે. એમના જીવનમાં દેખાય છે આપણને નિયમની પાલનની દ્રઢતા. પોતાના ઈષ્ટદેવે જે આદેશો આપ્યા છે એ પાલનની દ્રઢતા. સ્વામીશ્રી આપણને વાત કરે છે કે ધર્મ પ્રમાણે આચરણ કરવું, આ કરવું ને આ ન કરવું, એ પોતે વાત કરે છે. પણ એના જીવનમાં એની દ્રઢતા કેટલી હદ સુધી છે, પ્રાણના ભોગે. સ્વામીશ્રી પોતે જ્યારે 1980ની સાલમાં ત્યાં અમેરિકાની અંદર હતા અને એ વખતે એમને આંખે પેલું મોતિયો સ્વામીશ્રીને પાકી ગયો હતો અને સ્વામીશ્રીએ છેલ્લે સુધી જણાવ્યું નહોતું કોઈને કે મને આવું આંખે પરિસ્થિતિ છે, ઓછું દેખાય છે. કારણ એટલું જ હતું, એને એમ કે કંઈક વચ્ચે કંઈક પરિસ્થિતિ બીજું કંઈ નીકળે તો કાર્યક્રમ કેન્સલ કરવો પડે અને હરિભક્તોએ જે કંઈ પોતાને રજા લઈ રાખી હોય એમને તકલીફ થાય, એટલે પોતે જણાવ્યું નહીં છેલ્લે સુધી. પણ જ્યારે ખબર પડી ત્યારે તો મોતિયો પાકી ગયો હતો અને ડૉક્ટર હચિન્સને એવું કીધું કે જો તમે અઠવાડિયું મોડા આવ્યા હોત તો જામર થઈ જાત, આંખ જતી રહેતી. આવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ હતી. હવે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ હતું. બધી વ્યવસ્થા ઓપરેશનની ગોઠવણી. એ વખતે સ્વામીશ્રીએ કીધું કે શ્રીજી મહારાજે આપણને જે મર્યાદા આપી છે એ મર્યાદા પ્રમાણે થાય તો આપણે ઓપરેશન કરવું છે, એટલે કે ત્યાં આગળ મેલ નર્સની વ્યવસ્થા થાય તો કરીએ. તો ડૉક્ટર હચિન્સને બધું કીધું, એમણે તપાસ કરીને એમણે કીધું કે અમે બીજી વ્યવસ્થા એટલી કરી શકીએ કે સ્વામીશ્રી ભાનમાં હોય ત્યાં સુધી કોઈ મહિલા નર્સ નજીક ન જાય, પણ પછી તો લઈ જ જવા પડે. તો સ્વામીશ્રી કીધું આપણે ઓપરેશન નથી કરવું, આપણે દેશમાં જઈને કરાવશું. એક બાજુ આંખ જવાની પરિસ્થિતિ પર આવીને ઊભી છે અને એવા સંજોગોમાં ખરેખરી કસોટી છે કે તમે તમારા સિદ્ધાંતમાં કેટલા અટલ છો. સ્વામીશ્રી પોતે ડગ્યા નહીં. એમણે કીધું કે અમારા ઈષ્ટદેવનો આદેશ છે અને આ પ્રમાણે અમે નક્કી કરેલું છે. એમાંથી પોતે ડગ્યા નથી, કઠણમાં કઠણ પરિસ્થિતિની અંદર પણ. તો એમના જીવનમાં આચરણની, નિયમની દ્રઢતા આપણને દેખાય છે. એમની નિર્મળતા કઈ છે? એ પોતે સેવાની વાત આપણને કરે છે, પણ એ સેવા એમણે કેટલી હદ સુધી કરી છે. ગઈકાલે આપણે એક વિડીયો જોઈ હતી જેમાં સંતો બધા સેવા કરતા હોય. કેટલાકને બહુ આશ્ચર્ય થાય છે કે સંતો આવી સેવા કરે. સંતોને તો આમ આશીર્વાદ આપવાના હોય અને ખાલી પ્રવચનો જ કરવાના હોય, પણ એને હાથમાં સાવરણો લઈને ફરતા જુએ, એને સંડાસ સાફ કરતા જુએ, એને વાસણો સાફ કરતા જુએ. બધાને બહુ આશ્ચર્ય થાય છે કે અત્યારે પણ આ ડૉક્ટર ભાઈઓ આવ્યા છે ને બીજા હજારો અહીંયા આગળ યાત્રિકો આવે છે, એના ભોજન કર્યા પછીના વાસણો સંતો અત્યારે પણ ઉટકે છે. તો એ બધાને બહુ આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે બને. પણ જો સ્વામીશ્રી સામે જોયું હોય તો આશ્ચર્ય ન લાગે, કારણ કે સ્વામીશ્રીએ તો આના કરતાં ઘણી વધારે સેવા પોતાના જીવનમાં કરી છે. આજ સારંગપુરમાં એમણે જાતે સંડાસ બાથરૂમ સાફ કર્યા છે, એકલા, કોઈ જોતું ન એમ, ખાલી આમ ફોટો પડાવવા માટે નહીં. પણ જ્યારે જલજીણીનો ઉત્સવ પૂરો થયો
અને બધા વિખરાઈ ગયા. બપોરે કોઈ નહોતું ને સ્વામીશ્રી પાછળથી ને સંડાસ સાફ કરતા હતા એકલા. એ તો એક સંતે જોયા એટલે ખબર પડી અને પછી એ પોતે મદદમાં પહોંચ્યા. પણ જો ન જોયું હોત તો આ પ્રસંગ આપણને ખબર પણ ન હોત. અને એવું કદાચ બન્યું હશે કે સેંકડો વખત સ્વામીશ્રી એવી સેવા કરી હશે નાની, કોઈને ખબર પણ નહીં પડી હોય. પણ એમણે પોતે સેવાનો સિદ્ધાંત પોતાના જીવનમાં આચરણમાં મૂક્યો છે. સ્વામીશ્રી એક વાત બધાને કહે છે કે બીજાના સુખમાં આપણું સુખ છે અને બીજાના આનંદમાં આપણો આનંદ છે. આ પોતે બોલ્યા છે એમના જીવનમાં કેટલું છે. તો એમની આખી જિંદગીનું પ્રતિબિંબ આ જ છે કે બસ એને કેવળ બીજાના સુખનો જ કાયમ માટે વિચાર કર્યો છે. ગમે તે હોય, એ પશુ જેવા હોય ને તો પણ સ્વામીશ્રી સતત પોતાના યોગમાં જે કોઈ આવ્યા અને એમને થયું કે આને હું કેમ કરીને સુખી કરું, આવો વિચાર એમને રહે છે. 2000ની સાલમાં સ્વામીશ્રી પરદેશમાં હતા અને એ વખતે ભારતની અંદર પેલું દુકાળની પરિસ્થિતિ આવી, વરસાદ ખેંચાયો હતો. સ્વામીશ્રીને ત્યાં વહેલી સવારે ઊંઘ ઉડી ગઈ અને ઊંઘ ઉડી ગયા પછી એમણે વહેલી સવારે પેલું ફેક્સ લખ્યો છે અને એમણે પોતે લખ્યું છે ઈશ્વરચરણ સ્વામીને કે આજે મને વહેલી ઊંઘ ઉડી ગઈ અને મને ચિંતા થઈ કે આ વરસાદ નથી તો શું થશે, એટલે તમે બધા ત્યાં બધા વડીલ સંતો બધા ભેગા થાવ અને ત્યાં આગળ ચર્ચા કરો કે આપણે આ વખતે બધું રાહતનું